હલો હલો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિવાસ. શાસ્ત્રીજી પધારે છે, બધા ઊભા થઈ જજો. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય. બોલે વ્યાસજી મહારાજ. રાજની જય. ભાગવત ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. હલો હરિ ઓમ માધવ્યાસ પૂજનમ. ઓમ બ્રહ્માંડમ ચારુદંડમ ધમરુચરુચિતમ ધરવદંડાંડુદંડમ ડિંબ 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 ડહમસુ ડહસા ડંબરો ડંબરાઢ્યમ તુલ્યમ તુલ્યમ વિરલ્યમ ગુમ ગુમ લયવિદાંગમ સુભંગમ દત્તમન્યતરથ પ્રકટકટરોપાદનો નારસિંહા તત્તમન્યતરથ પ્રકટકટરો પાદુનો નારસિંહા
सच्चिदानन्दरूपाय विसलत्पत्योदिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। श्रीकृष्णाय वयं नमः। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगविद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरणं सर्वलोकैकनाथम्। अतः आरार्तिकम् ॐ ज्वालामालिन्ये नमः इति सम्पूज्य ह्रीमिति प्रज्वाल्य जय कानाकाड़ा प्रभु नटवर नंदलाला मीठी मोरली वाड़ा गोपीना प्यारा ओम जय कानाकाड़ा जय कानागाड़ा प्रभु जय कानागाड़ा मीठी मोरली वाड़ा गोपीना प्यारा ओम जय कानाकाड़ा कामणदारा कान कामण भोगीता प्रभु कामण भोगीता हे माखण चोरी मोहन माखण चोरी मोहन चित चोरी लीधा ओम जय कानाकाड़ा जय कानागाड़ा
हृदयारविन्दे भवं भवानी सहितं नमामि कर्पूरपूरणेन मनोहरेण सुवर्णपात्रो जलसंसितेन सदीप्तवासासङ्गतेन नीलाञ्जनं ते जगदीशपूर्वे मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वजा मङ्गलं पुण्डरीकाक्षमङ्गलाय तनोहरि सर्वमङ्गलमङ्गले श्रीवेङ्कटनाथसाधिके शरणे त्र्यम्बके गौरी नारायणे नमस्तुते अच्युतं केशवं श्रीरामनारायणं कृष्णदामोदरं श्रीवासुदेवं हरे श्रीधरं माधवं श्रीभूपिकावल्लभं जानकीनायकं श्रीरामचन्द्रं भजे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण राधा कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण राधा कृष्ण हरे हरे अथ जलैः शीतलीकार्यम् ॐ यानि कानि च पापानि जन्मान्तर्कृतानि च सर्वाणि नश्यन्तु प्रदक्षिणायां जले जले अथ प्रथमे तु देवदेव्याभिवन्दनम् अथ प्रथमे तो देवदेव्याभिवंदनम દાબાથમાં આરતી રાખી જમણા હાથે ભગવાનને પહેલા આરતી આપવાની પછી બે હાથ તપાવી તમે લઈ જાઓ આત્મકલ્યાણાર્થી ચક્ષુર ભિવંદનમ હૃદય કમલમો अथस्तु वृक्षाल्या हस्तो वृक्षाल्याथं मंत्रपुष्पाञ्जलो मादाय भागवत जी ने मंत्र पुष्पांजलि अर्पण करिए। ठाकुर जी ने हरि ओम आदो देवकी देवगर्भजननम गोपी गृहे वर्धनम मायापूतकजीवितापहरणं गोवर्धनो धारणं कंसाच्छेदन कौरवादिहरणं कुन्तीसुते पालनम् एतत् भागवतं पुराणकथितं श्रीकृष्णलीलामृतम् एतद् भागवतं पुराणकथितं श्रीकृष्णलीलामृतम् ॐ तव कथामृतं तत्पजीवनं गविबीडितं कल्मषापहं श्रवणमङ्गलं श्रीमदान्ततं भुवि गुणन्ति ते भूरिदा जना। श्रीमद्भागवत महापुराणाय नमो नमः। गंधक्ष पुष्पाणिं समर्पयामि, मंत्रपुष्पांजलि समर्पयामि। अथ नमस्कारान् नमस्करोमि प्रदक्षिणीकृत्यम्। चलो रितेश प्रदक्षिणा। ॐ
વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવ બોલે ના મિત્ર ધરી જાવે વાસુદેવ બોલે એના પિતૃ તરી જાવે વાસુદેવ બોલે ના મિત્ર ધરી જાવે વાસુદેવ બોલે એના પિતૃ તરી જાવે પિતૃ ધરી જાવે એના પાપ બળી જાવે પિતૃ તરી જાવે એના પાપ પડી જાવે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય
વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય કૃષ્ણ કનૈયાલાલ કી જય ગોરધનાથ નાથ કી જય કૃષ્ણ કનૈયાલાલ કી જય. ક્યાં ગયા ભાવેશ? હલો ભાઈ. નમઃ શ્રી દ્વારિકેશાય પરમાનંદમૂર્તે પરિવાર સમેતાય સંઘો દબાર વિરાજને સંઘોદ્ધાર વિરાજને કરારવિંદે નપદારવિંદ મુખારવિંદે વિનિવેશયંત ભટ્ટસ્ય પત્રાસ્ય પુટે શયાનં બાલમુકુંદં મનસા સ્મરામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ जिहवे पिबस्वा मृतमेतदेवं गोविन्ददामो धर्मादवेति करे तु कामा खिल गोपकन्या मोरारिपादार्पित चेत्तवृत्ति दधियादिकं मो हवसादवोचाद् गोविन्ददामो धर्मादवेति गृहे गृहे गोपवधूकदम्बा सर्वे मिलित्वा समवाप्य योगं पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्ददामो धर्मादवेति सुखं शयाना निलये निजेपि नामानि विष्णु प्रवदन्ति मृत्यां ते निश्चितं तन्
મયતાં વ્રજન્તે ગોવિંદધામો ધર્માદવૈતિ જીહવે સદેવ ભજ સુંદરાણી નામાનિ કૃષ્ણ સ્યમનોહરાણી સમસ્ત ભક્ત્યા તે વિનાશનાની ગોવિંદ ધામો ધર્માદવૈતિ સુખાવસાને ઇદમેવ સારં દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયં દેહાવસ્થાને ઇદમેવ જાપ્યમ ગોવિંદ ધામો ધર્માદવૈતિ શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ जिहवे पिबस्वा मृतमे तदेवं गोविंद दामो धर्मादवैति जिहवे रसज्ञे मधुर प्रियत्वं सत्यं हितं त्वां परमं वदामि आवर्णयेत्वं मधुराक्षराणि गोविन्द दामो धर्मादवैति त्वमेव याचे मन देहि जिह्वे समागते दण्डधरे कृतान्ते वाक्यत्वमेवं मधुरं सुभक्त्या गोविन्द दामो धर्मादवैति गोविन्द दामो धर्मादवैति ગોવિંદ માધવ સ્તોત્રનો પાઠ જે પ્રેમે કરે તો દામોદર દયાદાને सहजे गौलोक संचरे सहजे गौलोक संचरे ભાગવત ભગવાન भगवान की जय વ્યાસ જી મહારાજ राज की जय દ્વારિકાધીશ की जय ઓમ નમો ભગવતે વાસુદેવાય वासुदेवाय नमः જય જય श्री राधे જય જય श्री राधे વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સંપ્રભો
નિર્વિઘ્નેન કુરુ મે દેવો સર્વકાર્યતે સર્વદા. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવં નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદિરયેત. તો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તો આય હનુમંત પધારીએ આ કથા કહું મતિ અનુસાર પ્રેમ સહિત યાગાદી ધરું બિરાજે પવન કુમાર સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. ભાગવત મહાપુરાણ કી જય. गंगा मैया की जय. चामुंड मातनी जय. अपने अपने गुरुदेव की जय. अपने अपने मातृ पितृ चरण कमल की जय. नमः पार्वती पति. ભગવાન હરિદ્વાર ધામમાં આપણી કથા જે પરિબ્રહ્મ પરમાત્માની કથા છઠ્ઠા દિવસમાં પ્રવેશ કરે છે. તો અકારણ કરુણા કરનાર જે મનની ધારેલી વસ્તુ હોય વગર માગે તમારા ઘરની અંદર પરિવારના તમામ સભ્યોને આખા જગતને આખા દેશની ઉપર જે અમી દ્રષ્ટિ વરસાવે છે એવા ભગવાન દ્વારકાધીશ કાળિયા ઠાકર 52 ગજની ધજા ફરકે ત્યારે આખા ભરતખંડમાં કદાચ કેટલા 1 કરોડ ને કેટલા ભાઈ એટલી એને તમામને બધાને ભગવાનના સરસ મજાના સુખ ને શાંતિની પ્રાપ્તિ થઈ જાય એવી કથા આજે ભગવાનના લૌકિક લગ્ન તો આપણે કરી છે દીકરા દીકરીના ફરજિયાત પણ અલૌકિક આજે દર્શન થશે અને એની ખુશાલીમાં આ વ્યાસ ગાદીથી કિશોરભાઈના સૌને જય શ્રી કૃષ્ણ મહાદેવ હર. બહુ સમય ન લેતા ભગવાનની એક નાની એવી ધૂન, પણ ધૂન કંઈ એવી જડતી નથી. જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. મારા વાલાજીને વિસરું નહીં એક ઘડી. જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. એ મારા વાલાજીને વિસરું ના એક ઘડી. જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. કાને કુંડલ મસ્તકે મુગટ ધરા. હે કાને કુંડલ મસ્તકે મુકટ ધૈરા. વાલે મુખ પર મુરલી અધર ધરી. જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. વાલે મુખ પર મુરલી અધર ધરી. વાલે મુખ પર મુરલી અધર ધરી. જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. પીળા પીતાંબર જર કસી જામ ધરી. પીળા પીતાંબર જર કશી જામા ધરી. વાલે ગુંજાની માળા ઉરમાં ધરી. જય શ્રી કૃષ્ણ
કહેવાની મને ટેવ પડી. એ વાલે ગુંજાની માળા ઉરમાં ધરી, વાલે ગુંજાની માળા ઉરમાં ધરી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. ચારે ચોકમાં શ્રીજીના મંદિર બન્યા. તારે સુખમાં શ્રીજી નામ લેજ ધર્યા. એ વાલો અખંડ બિરાજે છતર ધરી. જય શ્રી કૃષ્ણ કહેવાની અમને ટેવ પડી. એવાલો અખંડ બિરાજે ઉર ધરી, વાલો અખંડ બિરાજે ઉર ધરી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ કહેવાની મન ટેવ પડી. કૃષ્ણ કનૈયાલાલ લાલ કી જય. ભગવાન પરિબ્રહ્મ પરમાત્મા શ્રી વાસુદેવ અને દેવકીને સાંત્વના આપતા કંસનો વધ થયો ત્યારે દેવતાઓના દુદુંભી વાગ્યા અને આકાશમાંથી પૃથ્વીની વસ્તી થઈ. હવે એની રાણી હસ્તીને પ્રાપ્તિ 2 રાણી હતી. એના બાપ પાસે જઈને ફરિયાદ કરી કે તમારા જમાઈને કૃષ્ણે મારી નાખ્યા છે, એટલે વેર વાળવા માટે એના બાપ આવ્યા છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કંસના નિત્ય ભયથી ડરીને વયા ગયા હતા. એ બધા યાદવો પાછા મથુરામાં આવી ગયા. હવે ઉગ્રસેન, દેવકીના પિતાનું નામ ઉગ્રસેન, યાદવોના રાજા બનાવ્યા અને રાજગાદી સંભાળી. પછી એને કીધું ભગવાન શ્રી કૃષ્ણને કે તમે રાજગાદીએ બેસો. ત્યારે ઉગ્રસેનને ભગવાન શ્રી કૃષ્ણે કીધું કે અમને યદુ વંશને શાપ છે એટલે રાજગાદીએ નહીં બેસી, તમે સંભાળો. પછી રાજા બન્યા. ઉગ્રસેનને રાજા બનાવ્યા પછી પોતાના ઘરમાં ભગવાન શ્રી કૃષ્ણ વસાવ્યા છે. પછી બંને ભાઈઓ નંદરાય પાસે ગયા અને ગોવાળિયાઓ બધાય ઉતારામાં ગયા અને પછી ભગવાન શ્રી કૃષ્ણે ત્યારે કીધું કે નંદરાય ભગવાન કહેવા લાગ્યા કે પ્રભુ, ભગવાન શ્રી કૃષ્ણે કીધું કે પિતાજી, હવે તમે મથુરાથી ગોકુળમાં જાઓ અને હું તમારી પાસે આવીશ. ગોવાળિયા ભાઈબંધિયાઓને કીધું કે હવે તમે બધાય જાઓ. ત્યારે ગોવાળિયાઓએ કીધું કે કૃષ્ણ તું મથુરામાં આવીને બદલાઈ ગયો, નિષ્ઠુર થઈ ગયો. ત્યારે ભગવાનને કાન પકડ્યો, કારણ કે હવે જે ઓલી મુરલી તો છૂટી ગઈ પણ નિષ્ઠુર એવા કાર્ય કરવા હતા તે નિષ્ઠુર બન્યા વગર છૂટકો નહોતો. પછી વિદ્યા અભ્યાસ કરવા ભગવાન ગયા છે ઉજ્જૈનીમાં અને 64 દિવસમાં ભગવાને 64 વિદ્યા પ્રાપ્ત કરી. ત્યાં એક બ્રાહ્મણના દીકરા હતા, સુદામા ભગવાનના ભાઈબંધ થયા અને પછી ભગવાન 64 દિવસમાં વિદ્યા પ્રાપ્ત કરી અને પાછા આવ્યા. હવે શ્રી કૃષ્ણના પ્રિય સખા ઉદ્ધવજી હતા. એટલે ઉદ્ધવજી એક દિવસ શ્રી કૃષ્ણે કીધું કે વ્રજમાં તમે જાઓ, મારા માતા પિતાને સાંત્વન આપો. તેઓ નિત્ય મારા, હું કહીને આવ્યો છું કે પાછો આવીશ, એટલે મારા આવવાની રાહ જોતા હશે. હવે સુખદેવજી રાજા પરીક્ષિતને ગંગાના કિનારે એકાંતિક એવા પરમ ભક્ત ઉદ્ધવજીની કથા સંભળાવે છે. શ્રી કૃષ્ણનો સંદેશો લઈ ઉદ્ધવજી ગોકુળમાં આવ્યા. ગોપીઓ ગાય દોવાનો સમય હતો ત્યારે કામ બધી કરતી હતી. ઉદ્ધવને જોઈને પછી નંદરાજા પ્રસન્ન થયા અને નંદરાએ પૂછવા લાગ્યા કે ઉદ્ધવ, કૃષ્ણ અમને યાદ કરે છે? ત્યારે ઉદ્ધવે કીધું કે હા, યાદ કરે છે. જશોદાએ કીધું કે પુત્રના ચરિત્રો વર્ણતા રડવા લાગ્યા
અને કીધું કે નંદરાય આપણને કહીને ગયો છે તો આજે આ ઉદ્ધવ સમાચાર લેવા આપણને આનંદ થાય છે. શ્રી કૃષ્ણ અને બળદેવજી સાક્ષાત પુરાણ પુરુષોત્તમ છે. ત્યારે આગળ જતા ઉદ્ધવજી યમુનાજીમાં સ્નાન કરવા ગયા. હવે ગોપીઓ બધી ઘર બહાર આવીને જોવા લાગી કે આ રથ કોનો છે, સોનાનો રથ આ નંદના આંગણે. ત્યારે શું આપણા કમલ લઈને મથુરામાં લઈ ગયા તે અક્રૂર શું પાછો આવ્યો? ત્યારે એકાબીજી વાતો કરે છે. ત્યાં ઉદ્ધવજી યમુના સ્નાન કરીને આવ્યા અને ગોપીઓની વચ્ચે પ્રગટ થયા. ગોપીઓએ આસન આપ્યા અને જાણ્યું કાં તો શ્રી કૃષ્ણનો સંદેશો લઈને આવ્યો છે અને આ ઉદ્ધવ છે. નમસ્કાર કર્યા. ગોપીઓ બધાએ બેઠા છે સભા ભરાણી અને પછી ઉદ્ધવે કીધું કે કૃષ્ણના દૂત તરીકે આવ્યો છું. તમારા સ્વામી આ વ્રજમાં બીજા કોઈને યાદ કરે છે તમારા સ્વામી? તો ઉદ્ધવે કીધું કે હા, બધાને યાદ કરે છે અને મને એમ કીધું છે કે હું પાછો આવીશ એમ કહેજો. ગોપીઓએ ઉદ્ધવને કીધું કે ભ્રમર, તું પણ ધુતારાનો ભાઈબંધ છે. અમે હવે એવા કોઈ ભાઈબંધિયાની અમારે મનામણા કરવાની જરૂર નથી કે હવે કોઈ સાથે અમારે દોસ્તી બાંધવી નથી. કાળા કાળજાના અમે માનવી અને શ્રી કૃષ્ણના મિત્રનો અમે હવે કાંઈ જરૂર નથી. અને તો પણ શું કરી કે અમે ભોળી ગોપીઓ કૃષ્ણના કપટી વચનને એના જે રીત રિવાજને કાંઈ સમજી શક્યા નહીં અને સત્ય માની અને અમે આ દિવસો પસાર કરી છીએ. પછી શ્રી કૃષ્ણ કુશળ તો છે ને, મજામાં છે ને બધાએ? ગોપીઓ પૂછે છે. ત્યારે ઉદ્ધવે કીધું કે હા, ગોપીઓને દર્શન માટે તડપડી રહી હતી. ઉદ્ધવને ગોપીઓએ કીધું કે મહાભાગ્યશાળી, તમે તો મહાન ભક્ત છો, તમે તો સમસ્ત સંસારને પૂજનીક છો. કારણ કે તમે વાસુદેવ ભગવાનમાં તમારા મન અર્પણ કરી દીધા, તન અર્પણ કરી દીધા અને કરેલી ભક્તિ ઉત્તમ પ્રકારની બીજાઓને ન મળે. એકાંતિક ભક્તિ કેવી હોય તે દેખાડી દીધી. હવે અને મારા ઉપર મોટી કૃપા કરી. શ્રી કૃષ્ણ તમને બધાઈને ભૂલ્યા નથી, યાદ કરે છે. માટે તમે સૌ સમગ્ર વ્રતિઓને છૂટા પાડી અને ભગવાન શ્રી કૃષ્ણના જાપ કરો છો. એટલે તો કીધું કે સત્સંગ તો એવા કરવા જોઈએ, સાચા સત્સંગ, ખોટા નહીં. જો આ ઉદ્ધવજી જેવાય અભણ ગોપીઓને વખાણે છે કે તમે તો સમસ્ત જગતને પૂજ્ય. અને સાચા સત્સંગમાં શું થાય? સાચા સત્સંગ મારે આજ મને લાલો દેખાય છે. સાચા સત્સંગ મારે આજ મને લાલો દેખાય છે. સાચા સત્સંગ મારે આજ મને લાલો દેખાય છે. એ લાલો દેખાય છે ને લાલો દેખાય છે. સાચા સત્સંગ મારે આજ મને લાલો દેખાય છે. સાચા સત્સંગ આજ મને લાલો દેખાય છે. એ સાચા સત્સંગ મારે આજ મને લાલો દેખાય છે. ભક્તિના રંગ મારે આજ મને લાલો દેખાય છે. ભક્તિના રંગ મારે આજ મને લાલો દેખાય છે. જુનાગઢ ગામ છે ને નાગરોની નાથ છે. ભગવાન નામ છે ને નાગરોની નાથ છે. જુનાગઢ ગામ છે ને નાગરોની નાથ છે. જુનાગઢ ગામ છે ને નાગરોની નાથ છે. નરસૈયાના ધામ મારે મને લાલો દેખાય છે. બોલો નરસૈયાના ધામ મારે આજ મને લાલો દેખાય
સાચા સત્સંગે મારે મને લાલો દેખાય છે. એ સાચા સત્સંગ મારે આજ મને લાલો દેખાય છે. ત્યારે આવા સત્સંગ તો ગોપીઓ સિવાય તો કોણ કરી શકે? ગોપીઓ પછી વિરહ વ્યાકુળ બની ભગવાન શ્રી કૃષ્ણને સંભાળી અને રડવા લાગે છે. અને કીધું કે ઉદ્ધવ કર્મન કી ગતિ હે ન્યારી ઉદ્ધવ, સબ નદિયા જલ જલ ભરી સાગર કીધબીદ ખારી ઉદ્ધવ કર્મન કી ગતિ ન્યારી. આ કર્મની ગતિ ન્યારી છે. પછી ઉદ્ધવજી ગોપીઓને સાંત્વન આપ્યું ને 2-4 દિવસ પૂરતા ગયા હતા, પણ 6-6 માસ વ્રજમાં રોકાઈ ગયા અને કૃષ્ણ લીલા ગાતા ગોપીઓના મુખથી જે શબ્દ કાને પડતા હતા તો ઉદ્ધવજી જેવા પવિત્ર બની જતા હતા. કોઈ પણ જાતમાં ઉદ્ધવજીએ પછી માગણી કરી કે જન્મ થાય તો આ વ્રજની ભૂમિ ઉપર થાય. ગમે તે જાતમાં આવી પ્રભુને પ્રાર્થના કરી વારંવાર ગોપીઓના ચરણમાં પડે છે. અને પછી જ્યારે ઉદ્ધવજી મથુરા જવા તૈયાર થયા ત્યારે ઉદ્ધવજીએ ગોપીઓને કીધું કે સૌની રજા લીધી. અને ત્યારે ગોપીઓ તો નિત્ય ભગવાન શ્રી કૃષ્ણના દર્શનથી ભૂખી હતી, વ્યાકુળ હતી. અને વ્રજની ગોપીઓ ભક્ત છે. વ્રજમાં જ્ઞાન અને ભક્તિનો સંગમ થયો છે. ભગવાને જોયું ઉદ્ધવજીને પોતાનું જ્ઞાનનું અભિમાન હતું. એકલું જ્ઞાન આંધળું છે અને એકલી ભક્તિ લંગડી છે. એમાં જ્ઞાન ભક્તિનો બેયનો સમન્વય હોવો જોઈએ. એટલે ભગવાને મોકલા અહીંયા ઉદ્ધવજીને. એનું કારણ શું હતું કે વાં ભક્તિ તો બહુ છે. એટલે આ બેય માટે થઈ પછી જ્યારે ઉદ્ધવજી રજા લે છે ગોપીઓ, ઉદ્ધવને વ્રજમાં આવી નંદરાય જશોદા પાસે ગયા. ત્યાં અડધું તો બધું અભિમાન ઓગળી ગયું હતું. પણ ગોપીઓ જ્યારે કીધું કે ઉદ્ધવ તમે ક્યાં કૃષ્ણનો સંદેશો લઈને આવ્યા છો? કારણ કે કૃષ્ણ તો અમારાથી દૂર ગયા જ નથી. અમારી કાનમાં કૃષ્ણ, આંખમાં કૃષ્ણ, હાથ. ત્યારે પછી છેલ્લે કીધું કે ઉદ્ધવ જ્યારે નિર્ગુણ બ્રહ્મના ચિંતન થયા અને જ્યારે બોધ આપવા માંડ્યો ગોપીઓને ઉદ્ધવે, ત્યારે ગોપીઓ એટલું જ કીધું કે ઉદ્ધવ મનના ભયે 10-20, મન તો એક જ હોય, 10-20 હોય નહીં. અને એક હતો તે શ્યામ સંગ ગયો ઉદ્ધવ, મનના ભયે 10-20 ઉદ્ધવ ઓર યાદે ઈસ ઉદ્ધવ મનના ભયે 10-20. तुम तो सखा श्याम सुंदर के और न जाए कन्हैया के संग उद्धव मन न भय 10-20. सुर कहे हमारे नंद के नंद बिना जग में नहीं कोई जगदीश उद्धव मन न भय 10-20. उद्धव मन तो एक ज होय, एक हतुं ई तो गयुं अमारा श्यामना संगमां अने नंदना दीकरा सिवाय आ जगतमां बीजो ईश्वर कोई होय ज नहीं. उद्धव के उद्धव 2 हाथ जोड़ी दीधा. પછી પાછા 4-5 દિવસ એટલે 6 મહિના પૂરા કર્યા. ભક્તિનો રંગ લાગ્યો. ઉદ્ધવ ગોપીઓના પગની રજ મસ્તકે ચડાવી અને પછી ચાલ્યા છે. હવે ગોપીઓના શિષ્ય બની ગયા. આવી ભક્તિમાં તાકાત છે નહીં. પ્રમાણપત્ર લખીને ગોપીઓએ દીધું કે આ ભક્તિ કરો. ત્યારે ગોપીઓની ભક્તિથી ઉદ્ધવ પરિપૂર્ણ સંતોષ. હવે ભગવાન શ્રી કૃષ્ણની રાજસ લીલાના પાઠ સુખદેવજી એમ કહે છે કે રાજા પરીક્ષિત, શ્રી કૃષ્ણ જે દિવસે મથુરામાં પધાર્યા, કુબજાએ તેને વચન આપ્યું હતું. એ વચન નિમંત્રણ સ્વીકાર્યું હતું. આજ કુબજાની પાસે જાય છે. મેરી નીંદ ગઈ બાપુ દિલ મોહે નીંદ ગઈ, મોહે ચેન નહીં ગઈ. એ શ્યામ તો કુબજા પાસ રે દર્શન